હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બોર્ડ લેવલ એમસીક્યુ ની તૈયારી કરી રહ્યા છીએ એની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 6 ના એમસીક્યુ કરવાના છે મિત્રો. બહુ જ જબરદસ્ત તૈયારી ચાલી રહી હશે, બરાબર એવું મેં વિચારી લીધું છે. તમારા લોકોના જે પ્રતિભાવ મળે છે એ ઉપરથી બીજી વસ્તુ સમજો મિત્રો કે પરીક્ષાની અંદર જે લેવલના એમસીક્યુ પૂછાય છે આપણે એ લેવલના એમસીક્યુ ની જ પ્રેક્ટિસ કરીએ છીએ. તો તમે બીજા એમસીક્યુ કદાચ જો તમને કયા લેવલના તૈયાર કરવા એ વિચાર કરવો હોય તો આ લેવલ ઉપરથી તમે કરી શકો છો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણે આજે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. નામ બધાને સારી રીતે ખબર છે. તો પહેલો જ ક્વેશ્ચન અહીંયા આપું છું મિત્રો, પહેલા રીડ કરજો અને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો, બરાબર છે. સવાલ નંબર 1 જુઓ અહીંયા શું આપ્યું છે. એન આંટાવાળી કોઇલમાંથી વહેતો પ્રવાહ I હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું? હવે એક એન આંટાવાળી કોઇલ આપી છે ને એની જ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શોધવાનું કીધું છે, એટલે તો આ તો આત્મપ્રેરકત્વ થઈ ગયું મિત્રો. તો જુઓ અહીંયા સીધી વસ્તુ આપણને ખબર પડે કે આત્મપ્રેરકત્વ જે છે મિત્રો એ ફ્લક્સ ચલે છે, આપણે I લખી શકીએ. પણ એન આંટાવાળી કોઇલ હોય તો n phi is equal to આપણે શું લખી શકીએ? I. ઓકે, કરંટના સમપ્રમાણમાં ફ્લક્સ હોય. હવે અહીંયા આત્મપ્રેરકત્વની વાત કરી છે. જુઓ તેની સાથે કીધું છે, હવે પોતાની સાથે કીધું હોય મિત્રો એટલે એને કહેવાય આત્મ, સમજજો અહીંયા શું કહીશું મિત્રો આપણે એને આત્મપ્રેરકત્વ, બરાબર છે ને. અને જ્યારે આત્મપ્રેરકત્વની વાત કરતા હોય આત્મપ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વની વાત કરતા હોય મિત્રો ત્યારે ફ્લક્સ અહીંયાથી હું સમચલન દૂર કરું તો એના માટે શું લખાય? Li. તો પોતાની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? Li જેટલું. ઓકે, સિમ્પલ સવાલ છે, બહુ જબરજસ્ત સવાલ હતો મિત્રો. જવા દઈએ નેક્સ્ટ. ઓકે, જુઓ અહીંયા સરસ સવાલ, એક્ઝામ્પલ પણ આવો આપેલો છે, થિયરી પણ આપણને આપેલી છે, બરાબર. આકૃતિ તમે જોઈ શકો છો ને પ્રશ્ન પણ વાંચી વિડિયો પોઝ કરીને પહેલા સોલ્વ કરવાનો ટ્રાય કરજો. જુઓ અહીં એક સુવાહક ચોરસ લૂપ તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ v વેગથી લંબ રૂપે ગતિ કરે છે. જો આ ચોરસની વેગને લંબ એવી સામસામી બાજુઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેતી હોય તો આ ચોરસ લૂપમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF ખાલી જગ્યા હોય, બરાબર છે. તો જુઓ આ બાજુના ચુંબકીય ક્ષેત્રના કારણે આ લૂપની અંદર EMF બનશે મિત્રો કેટલું? E is equal to BVL. યાદ છે ને થિયરી? ઓકે, પડી ગઈ ખબર. આ એક ચુંબકીય ક્ષેત્રના કારણે, આ બીજું એની વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે તો એના કારણે આ લૂપની અંદર આપણને કેટલું EMF મળશે ભાઈ? E બરાબર BVL. તો આ બે ચુંબકીય ક્ષેત્રના કારણે આ બે L લંબાઈના જે બાજુઓ આપેલી છે એની અંદર EMF E બરાબર BVL. તો ટોટલ EMF કેટલું થાય છે ભાઈ? તો ટોટલ EMF પહેલા સળિયાનું પ્લસ બીજા સળિયાનું તો 2BVL, બરાબર છે. સો કુલ EMF કેટલું આવશે મિત્રો? 2BVL, બરાબર છે. બહુ જોરદાર સવાલ છે, મસ્ત સવાલ છે. કદાચ એક જ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપેલું હોત તો આપણે શું કરી શકીએ એ વિચારી અને કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. ઓકે, એક ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય t સાથે આ રીતે બદલાય છે. ફ્લક્સ phi is equal to 6t² minus 5t plus 1 અનુસાર બદલાય છે. જેમાં ફ્લક્સ એ વેબરમાં છે તો t બરાબર 0.5 સેકન્ડ પર ગુંચળામાં પ્રેરિત પ્રવાહ કેટલો હોય એનો અવરોધ આપણને આપેલો છે 10 ઓહમ. પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહ શોધવા માટે પહેલા EMF શોધવું પડે. તો EMF નું મૂલ્ય E બરાબર -NdΦ/dt. આપણે મૂલ્ય શોધીએ તો મૂલ્ય શોધતા હોય તો અહીંયા શું કરી નાખું? માનાંક કરી નાખું, ત્યાં પ્લસ કરી દો. ઓકે, બીજી વસ્તુ એક ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ તો એનું મૂલ્ય કેટલું મિત્રો? 1 લઈ લેવાનું. ઓકે, તો આપણને EMF કેટલું મળશે અહીંયાથી? dφ/dt. હવે ફ્લક્સ આપ્યું છે અહીંયા મૂકી દઈએ તો આવું લખાય E બરાબર d/dt. ફ્લક્સ કેટલું છે? 6t² બરાબર -5t પ્લસ 1 અને આનું સમયની સાથે તમે વિકલન કરશો તો E બરાબર શું આવશે ભાઈ? 6t² એટલે
12t -5t નું થશે -5 અને 1 નું થઈ જશે 0. તો આટલું EMF મળ્યું. હવે આ EMF માટે સમય કેટલો છે 0.5. તો 0.5 હોય તો આપણે E બરાબર શું લખી દઈએ 12 કૌંસમાં 0.5 -5 લખાય. તો EMF E બરાબર 6 - 5 તો E બરાબર કેટલા આવી ગયા 1 વોલ્ટ આવે છે. ક્લિયર આટલી વસ્તુ. હવે કરંટ શોધવાનો કીધો છે તો કરંટ નહીં પ્રેરિત પ્રવાહ I કેટલો હોય એ શોધવાનો કીધો છે. અવરોધ આપેલો છે તો આપણે આવું લખી શકીએ E IR. તો I E/R. EMF કેટલું મળ્યું મિત્રો? સો I બરાબર E/R. EMF છે 1 વોલ્ટ અને અવરોધ રકમમાં આપ્યો છે 10. તો 10 મૂકી દઈએ તો પ્રેરિત પ્રવાહ કેટલો હશે 0.1 એમ્પિયર. ક્લિયર આટલી વસ્તુ 0.1 એમ્પિયર. સો 0.1 એમ્પિયર ત્રીજાની અંદર બી ઓપ્શન આપણો કરેક્ટ થશે મિત્રો. ક્લિયર? ઓકે, જોઈ શકો છો. ફટાફટ પ્રેક્ટિસ બી કરી લેજો અને આ નોટ પણ કરી લેજો. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો. 4th નંબર શું આપે જુઓ. ચલો ઓકે, બહુ સરસ સવાલ છે. 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ A બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર. પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા n આપેલા છે. કેટલા મિત્રો? 50. ગુંચડાને 0.02 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 0.02 વેબર મીટર/-2. ઓકે, તો ગુંચરાનો અવરોધ 2 ઓહમ છે. અવરોધ R પણ આપેલો છે ભાઈ આપણને R બરાબર 2 ઓહમ. જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગુંચરામાં પ્રેરિત વિદ્યુતભાર કેટલો હોય? બરાબર છે. તો વિદ્યુતભાર શોધવાનો છે. હવે અહીંયા જ્યારે ગુંચડું ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતું હોય મિત્રો ત્યારે એની અંદર પ્રેરિત થતું EMF આપણને ખબર છે ફ્લક્સ બદલાતું હોય તો E બરાબર N ડેલ્ટા phi by ડેલ્ટા t d∅/dt. ઓકે, ડન. આટલી વસ્તુ આપણને ખબર છે. હવે સમજો અહીંયા માઈનસ અવગણેલું છે કારણ કે માઈનસ નિશાની આપણે લેન્સનો નિયમ દર્શાવે છે. આપણે તે ખાલી મૂલ્ય શોધીએ છીએ. બરાબર છે ને? હવે આની અંદર વિદ્યુત ભાર શોધવો છે તો આપણે આવું લખી શકીએ E બરાબર IR N ડેલ્ટા phi by ડેલ્ટા t. આવું લખી શકાય મિત્રો. ઓકે, ડન. આ ખબર પડી ગઈ. હવે જુઓ અહીંયાથી આ R ને આ સાઈડ લઈ આવું તો આવું લખાય Q divided by delta T R is equal to N delta phi divided by delta T. delta T જશે અહીંયાથી તો Q નું મૂલ્ય કેટલું આવશે ભાઈ? સો Q is equal to N delta phi divided by R. ક્લિયર આટલી વસ્તુ? Q is equal to N delta phi divided by R. હવે ડેલ્ટા phi એટલે ફ્લક્સ કેટલું ભાઈ? તો n ફ્લક્સ કેટલું થશે? AB cos θ. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ ગુંચડું રાખ્યું હોય તો એનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં થાય તો θ કેટલા? 0. ઓકે, ડન. સો cos 0 નું મૂલ્ય 1. સો ફ્લક્સ નું મૂલ્ય AB ભાગ્યા R. હવે અહીંયા જે મૂલ્યો આપેલા છે બધા મૂકી દઈએ. જુઓ અહીંયાથી ચલો આપણને એરિયા આપેલો છે 100 સેન્ટીમીટર સ્ક્વેર. સો 100 સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીને આપણે લખી દઈએ 100 સેન્ટીમીટરના મીટર. સો 100 into 10⁻⁴. એરિયા કેટલા થઈ જશે ભાઈ? આપેલા છે n એરિયા આપે તો n કેટલા છે ભાઈ? 50 અને b કેટલા છે આપણી જોડે? 0.02 ભાગ્યા અવરોધ R નું મૂલ્ય કેટલું છે આપણી જોડે? 2 ઓહમ. બરાબર છે? સો 2. સો આને તમે સોલ્વ કરશો મિત્રો તો તમને અહીંયાથી ચાર્જ કેટલો મળશે ભાઈ? 0.005 કુલમ્બ. બરાબર છે? 0. કરી જુઓ સોલ્વ. 100 into 10⁻⁴ 52 divided by 2 into કેટલા થશે? અહીંયા 100 અને 2 કરે ને તો 2 દશાંશ ચિહ્ન તમે આગળ ગયા છો તો અહીંયાથી 100 ગયા 2 ગયા તો 5 ગુણ્યા 10⁻⁴ કુલમ્બ. સો Q is equal to 0.005 કુલમ્બ થઈ જાય. ક્લિયર? સો તમે 0.005 કુલમ્બ. સો 50 અરે સોરી એને 50 છે ને અહીંયા? 1 મિનિટ ભાઈ, અહીંયા કેટલા છે? 50 છે. ઓકે, ડન. તો આપણો આન્સર ક્લિયર થઈ ગયો. સો 0.005
કુલંબ યાની કે ડી ઓપ્શન આપણો કરેક્ટ થશે. ઓકે ડન મિત્રો, જવા દઈએ. સરસ, ચલો નેક્સ્ટ સવાલ 5મા નંબર જુઓ. ચલો શું આપ્યું છે 5th નંબરમાં, એક ગુંચડામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાઈને +2 થી -2 એમ્પિયર થાય છે અને 8 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે. તો ગુંચડાનું આત્મપ્રેરકત્વ કેટલું હોય? બરાબર છે, બહુ મસ્ત સવાલ છે મિત્રો. એકવાર જાતે પહેલા પોઝ કરી અને વિડીયો તમે આને સોલ્વ કરજો. બરાબર છે, શું આવે છે આપણે એ જોઈ લઈએ. બરાબર છે, આનો આન્સર શું આવે છે આપણે ચેક કરી લઈએ. તમને આત્મપ્રેરકત્વ શોધવાનું મિત્રો કીધું છે. બરાબર છે, ઓકે. તો ચલો, આત્મપ્રેરકત્વનું સૂત્ર E બરાબર -L d∅dt. આ તો યાદ હશે મિત્રો. ઓકે, આ તો આપણને યાદ જ હોય. હવે જુઓ, વિદ્યુત પ્રવાહ સમાન દરથી +2 થી -2 એમ્પિયર થાય અને EMF કેટલું 8 વોલ્ટ જેટલું થાય છે. બરાબર છે, અને ગુંચડાની અંદર 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાય. તો પહેલા તો આત્મપ્રેરકત્વ શોધવાનું હોય અહીંયાથી. તો આપણે કોને કરતા બનાવીશું મિત્રો? સોરી, અહીંયા મેં ફોર્મ્યુલા L di/dt આવશે ને. 1 મિનિટ મિત્રો, બાય ચાન્સ મિસ્ટેક અહીંયા di/dt આવે ને આત્મપ્રેરકત્વ માટે. d∅dt તો EMF વાળું થઈ જશે ને, એ તો ફેરાડે લો થઈ જશે. L di/dt આ આપણું આત્મપ્રેરકત્વ છે. તો જુઓ, અહીંયાથી સમય આપેલો છે 0.05 અને પ્રવાહ આપ્યો છે. તો અહીંયા di નું મૂલ્ય પહેલા કેટલું લખી નાખીએ? ∅2 - ∅1 તો -4 એમ્પિયર થશે. અહીંયાથી જુઓ તો આવું લખાય, d flux is equal to di is equal to, સમજો અહીંયા મિત્રો, di is equal to શું થશે? સો di is equal to I2 minus I1. I2 કેટલા છે? -2 એમ્પિયર અને I1 કેટલા છે? +2 એમ્પિયર. સો પ્લસ અને અહીંયા તો માઇનસ છે, તો ઓલરેડી એ તો માઇનસ થઈ જ જવાના છે ભાઈ. સો પ્લસ માઇનસ રહેશે. તો આપણે શું લખીએ અહીંયા? -2. તો di કેટલો ફેરફાર મળી ગયો આપણને? -4 એમ્પિયર. તો અહીંયાથી આપણે આવું લખીએ, L ને કરતા બનાવો તો શું થાય? L ને કરતા બનાવશો તો E divided by di/dt પણ કેવા? માઇનસ. ઓકે, સો L બરાબર EMF કેટલું છે? 8 વોલ્ટ. સો -8 વોલ્ટ મૂકી દીધા. di નું મૂલ્ય કેટલું મળ્યું ભાઈ? -4 ભાગ્યા સૂક્ષ્મ સમયનો ફેરફાર કેટલો આપે છે? 0.05 સેકન્ડ. ઓકે, હવે આ માઇનસ પ્લસ 0.05 ને ઉપર લઈ જશો તમે તો 0.05 ગુણ્યા 8. ઓકે, ભાગ્યા કેટલા થશે મિત્રો? ભાગ્યા 4 થઈ જશે. સો 0.05 ઉપર જશે, 8 એમના એમ ભાગ્યા 4, 4 દુ 8. તો જવાબ શું આવશે ભાઈ? તો આપણે લખી નાખીએ અહીંયાથી 0.05 એટલે 5 ગુણ્યા 2 ભાગ્યા 100. તમને આવું એટલા માટે લખીને બતાવું છું મિત્રો કે આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો તમે. અહીંયા 5 દુ 10 ભાગ્યા 100. તો અહીંયા જવાબ આવશે 0.1. બરાબર છે, હેનરી. કેટલો આવશે ભાઈ? 0.1 હેનરી. ખબર છે ને આત્મપ્રેરકત્વનો એકમ છે હેનરી. સો આપણો ડી ઓપ્શન કરેક્ટ બનશે. ક્લિયર આટલી વસ્તુ? 5મા ક્વેશ્ચનમાં ઓપ્શન નંબર ડી. આપણને ફોર્મ્યુલા ઉપરથી દરેક વસ્તુ આવડી જશે. મેં અહીંયા એક ફોર્મ્યુલા લખી છે d∅/dt, એ ફેરાડે લોની છે. આપણે તો આત્મપ્રેરકત્વની વાત કરતા હતા. જો અન્યોન્ય પ્રેરકત્વ હોત મિત્રો તો અન્યોન્ય પ્રેરકત્વ માટે આવું લખતા, E બરાબર -m di/dt. આ કોના માટે છે? અન્યોન્ય પ્રેરકત્વ. યાદ છે ને? ઓકે, અને આત્મપ્રેરકત્વ માટે આ ફોર્મ્યુલા હતી. ક્લિયર આટલી વસ્તુ? ચલો જવા દઈએ. નેક્સ્ટ સવાલ 6 જુઓ. x અને y એમ બે ગુંચડાઓ પરિપથમાં આપણને આપેલા છે. એવી રીતે ગોઠવ્યા છે કે જ્યારે x ગુંચડાના પ્રવાહમાં થતો ફેરફાર 2 એમ્પિયર હોય. બરાબર છે, ત્યારે ગુંચડાની અંદર, બીજા ગુંચડાની અંદર, યાદ રાખજો અહીંયા મિત્રો, ખાસ યાદ રાખવા જેવી વાત છે કે આની અંદર ત્યારે ગુંચડામાં પણ કયા ગુંચડામાં? તો બીજા ગુંચડામાં જે ફ્લક્સ બદલાય છે. અહીંયા થોડી મિસ્ટેક છે, એ હું ચેન્જ કરી દઉં છું મિત્રો. અહીંયા 0.4 બરાબર છે, આ યાદ રાખજો. 0.4 વેબર જેટલું ફ્લક્સ બદલાય છે. તો તંત્રનું આપણને શું શોધવાનું કીધું છે મિત્રો? અન્યોન્ય પ્રેરકત્વ, ખાલી જગ્યા હેનરી હશે. માની લો કે એક ગુંચડું અહીંયા છે, બીજું ગુંચડું અહીંયા છે. આને કહી દો x, આને કહી દો y. x ની અંદર પ્રવાહનો ફેરફાર થાય છે 2 એમ્પિયર. તો આના ફ્લક્સમાં ફેરફાર થાય છે y કેટલો થાય છે ભાઈ? 0.4
વેબર, આટલો ફેરફાર થાય છે. તો અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? તો અહીંયા યાદ રાખો, Ix પ્રવાહના કારણે ફ્લક્સ y બદલાય, બરાબર, બીજા ગૂંચળાનું ફ્લક્સ બદલાય તો ખબર પડે આપણને. તો ફ્લક્સ જે છે એ ડાયરેક્ટ કોના સમપ્રમાણમાં છે? કરંટના સમપ્રમાણમાં છે. આપણે અહીંયાથી શું કરીએ ભાઈ? સપ્રમાણતા દૂર કરી દઈએ તો આવું લખાય, ફ્લક્સ y ઇઝ ઇક્વલ ટુ mix. તો m બરાબર શું થશે ભાઈ? ફ્લક્સ ભાગ્યા કરંટ. ફ્લક્સ કેટલું છે આપણી જોડે? 0.4. ડન. ડિવાઇડેડ બાય કરંટ કેટલો વહે છે આની અંદર? 2. સો m એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ કેટલા આવશે? 0.2 હેનરી. ક્લિયર આટલી વસ્તુ? કેટલા હેનરી આવશે? 0.2 હેનરી. અહીંયા 0.04 રાખશો તો આન્સર 0.02 આવશે. કોઈ એક તો તમારે ચેન્જ કરવું જ પડશે મિત્રો, કાં તો ઓપ્શન ખોટો હોઈ શકે, કાં તો રકમની અંદર આ 0.04 ની થોડી મિસ્ટેક્સ હોઈ શકે. બરાબર છે? તમને કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ. ડન. સો જવા દઈએ નેક્સ્ટ સવાલ 7 નંબર. ચલો જુઓ. ઓકે, શું આપ્યું છે ભાઈ 7મા નંબરની અંદર? ધ્યાન આપજો ખાસ. બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 5 મિલી હેનરી છે એમ આપેલા છે. કેટલા છે? 5 મિલી હેનરી. એટલે 5 ગુણ્યા 10⁻³ હેનરી થાય. ઓકે. પ્રથમ ગૂંચળામાં પ્રવાહ, પ્રથમ ગૂંચળાનો પ્રવાહ કેટલો છે? I બરાબર I0 sin ωt. સૂત્ર અનુસાર બદલાય છે. જ્યાં I0 કેટલા આપેલા છે આપણને? 10 એમ્પિયર અને ઓમેગા આપ્યા છે 100 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે. તો બીજા ગૂંચળામાં પ્રેરિત EMF નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? પ્રેરિત EMF નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો પ્રેરિત EMF શોધવાનું કીધું હોય મિત્રો તો શું લખાય? E બરાબર, યાદ કરી લો, E બરાબર અન્યોન્ય પ્રેરકત્વ m di ભાગ્યા dt. ક્લિયર? ઓકે. સો મેક્સિમમ મહત્તમ EMF માટે E ને આપણે આમ ના આમ રાખીએ, m ના એમ રાખો. અહીંયા I નું મૂલ્ય આપ્યું છે ત્યાં મૂકી દો તો d ભાગ્યા dt અહીંયા શું થઈ જશે ભાઈ? I0 sin ωt. ક્લિયર? ઓકે. હવે em ના m ના m, I0 બહાર લઈ લો. ક્લિયર? sin ωt, sin ωt નું t ની સાપેક્ષે તમે વિકલન કરો તો શું આવશે ભાઈ? sin નું થઈ જશે cos ωt અને t ની સાથે ઓમેગા છે બહાર આવી જશે. ક્લિયર? ઓકે. હવે મહત્તમ મૂલ્ય શોધવું હોય તો આ ઓમેગા t નું મૂલ્ય કોના માટે ભાઈ? મહત્તમ માટે ઓમેગા t નું મૂલ્ય કેવું થવું જોઈએ? 1 થવું જોઈએ. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડે. અને cos 0 હોય તો જ 1 થાય. તો અહીંયા આવું લખાય E મેક્સિમમ. સમજો અહીંયાથી cos ωt નું મેક્સિમમ મૂલ્ય મેળવવું હોય, સોરી મેક્સિમમ EMF મેળવવું હોય તો cos ωt કેટલા થવા જોઈએ? 1 થવા જોઈએ. અને જો એ 1 થઈ જાય તો આપણને જે EMF મળશે મિત્રો એ કેવું મળશે? મેક્સિમમ. સો મેક્સિમમ EMF m પછી I0 અને ઓમેગા થશે. સો m કેટલા આપેલા છે? 5 ગુણ્યા 10⁻³. I0 કેટલા હતા ભાઈ? 10 અને ઓમેગા કેટલા છે? 100. ઓકે, ડન. ક્લિયર? સો 10⁻³ અને 10⁻³ આ તો ગયા. સો મેક્સિમમ EMF કેટલા વોલ્ટ આવી ગયું ભાઈ? 5 વોલ્ટ. મેક્સિમમ EMF કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. અહીંયા ભાઈ 100 પાઈ આવશે ને? ઓકે, 100 પાઈ. સો 5 પાઈ વોલ્ટ. ઓકે, સો 5 પાઈ વોલ્ટ. બી ઓપ્શન. ક્લિયર? આટલી વસ્તુ કારણ કે અહીંયા ઓમેગા કેટલા છે? 100 પાઈ રેડિયન પર સેકન્ડ આપે છે. તો 5 પાઈ વોલ્ટ. 7મા નંબરમાં બી ઓપ્શન કરેક્ટ. ચલો નેક્સ્ટ 8 નંબર. ચલો જુઓ. અવરોધો ગણ્યા, કેપેસિટર ગણ્યા, હવે ઇન્ડક્ટર આપેલા છે. ઇન્ડક્ટરમાં શું હોય તો જુઓ. ધ્યાન આપજો ખાસ, મહત્વનો પ્રશ્ન આ છે મિત્રો. પહેલા પ્રશ્ન રીડ કરો, 1 મિનિટ ચેક કરી લો હું. ડન. ક્લિયર છે? ચલો જુઓ. અહીંયા 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા 3 શુદ્ધ ઇન્ડક્ટર્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. એક અહીંયા, અહીંયા અને અહીંયા. તો આ જોડાણનું A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય ઇન્ડક્ટન્સ કેટલું થાય? તો જો અહીંયા હું A અને B વચ્ચે બેટરી કદાચ કનેક્ટ કરી દઈએ તો A અને B વચ્ચે કેટલા કેટલા ઇન્ડક્ટર છે? 3. અને કઈ રીતે જોડાયેલા છે એ બી ખબર પડવી જોઈએ. તો જુઓ, અહીંયાથી A વોલ્ટ નીકળ્યા તો એ અહીંયા પહોંચી જશે. ઓકે, ડન. તો આ બે છેડા A વોલ્ટેજ સાથે જોડાયેલા છે અને B પોટેન્શિયલ, તો અહીંયા B અને આ બાજુ પણ B. ઓકે, તો A અને B ની વચ્ચે જેટલા ઇન્ડક્ટર જોડાયેલા છે જોડી દઈએ. તો A અને B ની વચ્ચે એક આવી ગયું અહીંયા. ઓકે, ચલો આ એક ઇન્ડક્ટર અહીંયા આવી ગયું. ડન.
આ 3 હેનરીનું. પછી A અને B વચ્ચે બીજું છે તો A અને B ની વચ્ચે એક આ બીજું ઇન્ડક્ટર મૂકી દઈએ આપણે. ડન. ચલો ઓકે ડન. A અને B ની વચ્ચે ત્રીજું એક પણ છે તો A અને B ની વચ્ચે ત્રીજું પણ જોડી દઈએ આપણે. હવે આ 3 તો સમાંતર થઈ ગયા. સમાંતરમાં હોય તો સમતુલ્ય ઇન્ડક્ટન્સ L ઇક્વિવેલન્ટ કેટલું થાય ભાઈ 1/L is equal to 1/L1 plus 1/L2 plus 1/L3. સો 1 ભાગ્યા કેટલા છે L1 3 3 3 બધા 3 છે. સો 3 plus 1/3 plus 1/3. So 1/L equivalent. So 1/L equivalent is equal to 3/3. ગયા અહીંયાથી. So L equivalent કેટલા આવશે મિત્રો 1 હેનરી. ક્લિયર આટલી વસ્તુ 1 હેનરી. 8 નંબર A ઓપ્શન ક્લિયર. 8 નંબર A ઓપ્શન ક્લિયર. ઓકે ચલો જવા દઈએ નેક્સ્ટ. ઓકે જુઓ હવે 9મા નંબરનો સવાલ શું આપ્યો છે ભાઈ 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકી છે. ઓકે ચલો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત ક્લિયર અને આની અંદર લંબ રૂપે મૂકેલી છે આપણે એક કોઇલ. ઓકે ડન. 100 સેન્ટીમીટર સ્ક્વેર આનું ક્ષેત્રફળ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. જો ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર કેટલું હોય ભાઈ 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર હોય તો કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. તો જુઓ આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હોય આ બાજુ હોય તો B અને A વચ્ચે ખૂણો કેટલો 0 થશે તો ફ્લક્સ કેટલું phi બરાબર શું લખાશે ભાઈ A B cos થીટા. થીટા તો 0 થશે તો અહીંયા શું લખાય AB કારણ કે અહીંયા થીટા કેવા 0. સો cos 0 નું મૂલ્ય કેટલું 1. સો ફ્લક્સ phi બરાબર AB ફ્લક્સ phi એ કેટલા આપેલા છે ક્ષેત્રફળ કેટલું 100 સેન્ટીમીટર સ્ક્વેર તો 100 ગુણ્યા 10⁴ મીટર સ્ક્વેર અને B કેટલા આપેલા છે 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર તો ફ્લક્સ phi કેટલા આવશે 100 × 10⁻⁻1 સો 10 આવે B. સો ફ્લક્સ phi is equal to 10 વેબર. ઓકે સો 9મા નંબરની અંદર ઓપ્શન A ક્લિયર. પડી ગઈ ખબર. ફ્લક્સ નું ફોર્મ્યુલા જો ઈઝીલી આવડતું હોય તો જલ્દીથી સોલ્વ થઈ જશે અને આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાયેલું છે મિત્રો. બરાબર છે. ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે જુઓ અહીંયા 10મા નંબરનો શું આપે છે સવાલ ભાઈ એક એરોપ્લેનની બે પાંખોના બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર 50 મીટર છે. એક એરોપ્લેન છે આમ હોય જતું હોય તો બે અંતિમ બિંદુ પ્લેનના એના વચ્ચેનું અંતર કેટલું છે 50 મીટર. તે 360 કિલોમીટર પર કલાકની ઝડપથી સમક્ષિતિજ ઉડી રહ્યું છે. હવે તો ઝડપ કેટલી છે ભાઈ v બરાબર 360 કિલોમીટર પર કલાક તો આના મીટર પર સેકન્ડ કેટલા થઈ જાય તો v બરાબર 360 કિલોમીટરના મીટર 1000 ભાગ્યા કલાકની મિનિટ સેકન્ડ 3600 ગયા. ઓકે સો અહીંયા કેટલા થશે ભાઈ 36 એક ઉડાડ દો અહીંયાથી તો અહીંયા 10 અને અહીંયા 100 મીટર પર સેકન્ડ. સો આપણને સ્પીડ મળી ગઈ v બરાબર 100 મીટર પર સેકન્ડ. આટલી સ્પીડથી ઉડી જાય તો આ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક આપણને બી હોરિઝોન્ટલ બી આપેલું છે કેટલું છે ભાઈ 2 × 10⁻⁴ વેબર મીટર -2 હોય તો આ બિંદુઓ વચ્ચે પ્રેરિત EMF કેટલા વોલ્ટ હોય. તો યાદ કરો કોઈ પણ L લંબાઈનો સળિયો અથવા તો L લંબાઈ આપેલી હોય 50 મીટર L કેટલા આપેલા છે ભાઈ 50 મીટર. આને ચુંબકીય ક્ષેત્રમાં તમે દોડાવો તો એની અંદર પ્રેરિત થતું EMF E બરાબર BVL. બસ આટલું જ છે ફોર્મ્યુલા તો આ જ છે ભાઈ E બરાબર BVL. કેટલું થશે B આપેલા છે 2 10⁻⁴. V કેટલા છે ભાઈ V આપે છે 100. ઓકે અને લેન્થ કેટલી છે 50. ડન. સો 50 × 100 એટલે 10⁴ તો EMF કેટલું થઈ ગયું ભાઈ અહીંયા 1 વોલ્ટ. કેટલા આવશે ભાઈ 10 માની અંદર ઓપ્શન B 1.0 વોલ્ટ. બરાબર છે. 50 × 100 અને આ 100 એટલે 10⁴ અને 10⁻⁴ બંને ઉડી જાય તો એક વધવાના તો 1 વોલ્ટ આવશે જવાબ.
સો ઓપ્શન 10 ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ક્વેશ્ચન નંબર 10. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ભાઈ ફોર્મ્યુલા બધા જ નોટ કરતા રહેજો. તમારી જોડે જો નોટ હોય ડાયરી એક રાખજો જેની અંદર આ બધા ફોર્મ્યુલા આપણને આવડવા જોઈએ, લખવા પડે. બરાબર છે? ચલો નેક્સ્ટ જુઓ અહીંયા શું આપ્યું છે. સરસ મજાનો સવાલ છે. 0.5 મીટર લંબાઈના L બરાબર 0.5 મીટર. ઓકે. એક એવા 10 વાહક આરાઓ ધરાવતા એક પૈડાને કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી, ભાઈ અહીંયા કેટલા રિવોલ્યુશન કીધા છે? 120 રિવોલ્યુશન પર મિનિટ ની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર BH આપણને આપેલા હોય મિત્રો તો શું થશે? BH 0.4 ગોસ થાય. ઓકે. તો પૈડાની અક્ષ અને ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું હશે? આવો એક એક્ઝામ્પલ પણ છે. અહીંયા ગોસમાં આપ્યું છે તો આને ગોસમાંથી ટેસ્લામાં કન્વર્ટ કરી નાખો તો BH is equal to 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો જુઓ, જ્યારે કોઈ પૈડું ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે એક સળિયો હોય અને આ રીતે ફરતો હોય, વર્તુળાકાર ફરતો હોય, બરાબર, આમ સળિયો છે અને આમ ફરે છે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં, તો એની અંદર ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે કેટલું છે? E બરાબર, ભાઈ યાદ કરો ફોર્મ્યુલા તમે જ્યારે એક્ઝામ્પલ ગણ્યો ને ત્યારે એક્ઝામ્પલની અંદર બહુ સારી રીતે ડેરિવેશન સોલ્વ કર્યું હતું. B ઓમેગા R² ભાગ્યા 2. બસ આ યાદ રાખી લો, આ શોર્ટકટ ફોર્મ્યુલા આ જ યાદ રાખી લો. પણ જુઓ, સળિયાની લંબાઈ આમ ફરતી હોય સળિયાની લંબાઈ, તો આ જ આની ત્રિજ્યા થઈ જાય, તો લંબાઈ એ શું થઈ ભાઈ? ત્રિજ્યા R છે. પડી ગઈ ખબર? તો B નું મૂલ્ય મૂકી દઈએ અહીંયાથી. B આપેલા છે 0.4 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. ઓમેગા 120 રિવોલ્યુશન ને આપણે રેડિયનમાં ફેરવવા પડે. 120 રિવોલ્યુશન તો 120 પાઈ, એક રિવોલ્યુશન એટલે 2 પાઈ, 2 રિવોલ્યુશન એટલે 4 પાઈ, 3 રિવોલ્યુશન એટલે 6 પાઈ. તો 120 રિવોલ્યુશન એટલે કેટલા થાય? તો 120 એટલે 120 ગુણ્યા 2 પાઈ થાય. પડી ખબર? 120 ગુણ્યા કેટલા થશે મિત્રો? 2 પાઈ રેડિયન થાય ભાગ્યા મિનિટને સેકન્ડમાં ફેરવો તો 60. તો અહીંયા શું થઈ ગયું? રેડિયન પર સેકન્ડ. તો આનું સાદુરૂપ આપીએ તો અહીંયાથી ગયા 6 દુ 12 2 2 4. સો 4 પાઈ રેડિયન પર સેકન્ડ. ક્લિયર? ડન. 6 દુ 12 દુ 4 છે. ઓકે, કમ્પ્લીટ. સો ઓમેગા નું મૂલ્ય મૂકી દઈએ 4 પાઈ ઇન્ટુ R² કેટલા છે? 0.5 નો વર્ગ. ક્લિયર? ભાગ્યા 2. તમે આનું મૂલ્ય મૂકશો તો E બરાબર 0.4 ગુણ્યા 10⁻⁴, સો 4 3.14 અને 0.5 ગુણ્યા 0.5 બરાબર છે ને? અહીંયા આપણે આ રીતે લખતા હોય મિત્રો તો આનું સાદુરૂપ આપીશું તો કેટલું આવશે? તો ડાયરેક્ટ લખું છું અહીંયા EMF E is equal to, તમે આને સોલ્વ કરશો મિત્રો કેલ્ક્યુલેટરથી તો તમને 11મા નંબરની અંદર તમને સોલ્યુશન મળશે 62.8 into 10⁻⁶ વોલ્ટ. તો EMF થશે 62.8 માઇક્રોવોલ્ટ. પડી ગઈ ખબર? 62.8 માઇક્રોવોલ્ટ. આ યાદ રાખી લેજો મિત્રો. બરાબર, બહુ જોરદાર સવાલ છે અને આ એક ફોર્મ્યુલા હું બોક્સ કરું છું, તમે નોટ પણ કરી લેજો. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જુઓ. 12 નંબર શું આપ્યું છે? ઓકે, આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવે છે. તો બેટરીનો અવરોધ અવગણ્ય છે. આ એક પરિપથનો ભાગ છે. કોઈ ક્ષણે પ્રવાહ I 5 એમ્પિયર હોય અને તે 10⁻³ એમ્પિયર પર સેકન્ડના દરથી ઘટતો હોય. બરાબર? એમ્પિયર પર સેકન્ડ ના દરથી એટલે di upon dt આપેલા છે. di ભાગ્યા dt કેટલા આપેલા છે ભાઈ? 10⁻³ એમ્પિયર પર સેકન્ડ ના દરથી ઘટતો હોય તો B અને A બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? તો જુઓ, VB માઇનસ VA, હાય કેટલો મસ્ત સવાલ છે ભાઈ. VB માઇનસ VA શોધવાના છે. કિર્ચોફ લો ને થોડો યાદ કરી લઈએ તો બહુ મજા આવશે. VB માઇનસ VA બરાબર. હવે કેલ્ક્યુલેશન આ ડાયરેક્શનમાં કરો તો જે ડાયરેક્શનમાં જતા હોય એ ડાયરેક્શનમાં પ્રવાહ હોય તો કેવું? માઇનસ વોલ્ટેજ આવે. તો આના વોલ્ટેજ કેટલા થશે? V બરાબર IR. ઓકે, આના વોલ્ટેજ કેટલા આપેલા છે? 15 વોલ્ટ. ઓકે, અને અહીંયા કેટલા થશે? આના વોલ્ટેજ E બરાબર L di by dt.
ક્લિયર આટલી વસ્તુ L di by dt આટલી ખબર પડી જાય ભાઈ ઓકે હવે યાદ કરો કિર્ચોફનો નિયમ હવે કિર્ચોફનો નિયમ મિત્રો તમે યાદ કરશો તો તમને એક વસ્તુ ખબર હશે કે જો એક જ ડાયરેક્શન ની અંદર આપણે ગતિ કરતા હોય તો શું કરવાનું જુઓ અહીંયા પ્રવાહ અને કેલ્ક્યુલેશન બંનેની ડાયરેક્શન સમાન તો આપણે માઈનસ શું લખીએ અહીંયા IR આના વોલ્ટેજ મળી ગયા ઓકે પછી જેમ આગળ જઈશું એમ માઈનસ પ્લસ તો બેટરીનો છેલ્લો છેડો પ્લસ છે તો પ્લસ કેટલા આયા 15 વોલ્ટ હજુ આગળ જઈશું તો પ્રવાહની દિશામાં આ પ્રવાહ આ બાજુ જાય છે અહીંયા I તો એ બાજુ જશો તો તમને પ્રવાહની દિશામાં EMF કેવું માઈનસ અને માઈનસ L di by dt ખબર છે ને ભાઈ આ માઈનસ હોય ઓકે સો માઈનસ માઈનસ શું થઈ જશે અહીંયા પ્લસ તો માઈનસ I કરંટ કેટલો છે 5 ગુણ્યા આનો અવરોધ કેટલો છે 1 પ્લસ 15 એમ ના એમ ઓકે માઈનસ માઈનસ પ્લસ L કેટલા આપેલા છે ભાઈ L આપેલા છે L di by dt આખો કરંટ જ આપેલો છે સો L આપે છે 5 મિલી હેનરી સો 5 ગુણ્યા 10⁻³ અને di by dt કેટલા છે 10⁻³ સો 10⁻³ 10⁻³ તો ગયા ઓકે ચાલો ડન સો -5 પ્લસ 15 પ્લસ 5 સો -5 પ્લસ 5 ગયા તો VB માઇનસ VA કેટલા આવશે ભાઈ 15 વોલ્ટ સો 15 વોલ્ટ આપણો ઓપ્શન કરેક્ટ થશે બરાબર છે સો 12 નંબર સી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓકે ડન ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ ઓકે જુઓ ઓકે ભાઈ આપેલું છે એક ગુંચડાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઉર્જા જૂલ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે છે હવે જો ગુંચડામાં આંટાની સંખ્યા 4 ગણી અને ગુંચડાના તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વ્યય પામતી વિદ્યુત ઉર્જા કેટલી હોય બહુ જોરદાર સવાલ છે મિત્રો ડાયરેક્ટ પણ ખબર પડી જાય આપણને પણ આપણે આનું સોલ્યુશન કરીએ જુઓ પહેલા તો એક વસ્તુ ખબર પડે મિત્રો કે જ્યારે આપણે ઉર્જા વ્યય પામતી ઉર્જા શોધવી હોય તો ઉર્જા કેટલી છે P બરાબર શું થશે મિત્રો E² ભાગ્યા R લખાય ઓકે આટલી ઉર્જા વ્યય પામે કોઈ પણ અવરોધ સાથે જ્યારે આપણે બેટરી કનેક્ટ કરીએ ત્યારે એની અંદર આટલી ઉર્જા વ્યય પામતી હોય જે આપણને ખબર છે હવે જુઓ અહીંયા EMF કેટલું છે મિત્રો E = -n di by dt ઓકે આટલું EMF છે આપણી જોડે સોરી d∅ by dt આત્મ પ્રેરક તો ક્યાં લખી નાખ્યું મેં ભાઈ ઓકે અહીંયા શું આવશે d∅ by dt ઓકે જુઓ અહીંયા ડન હવે એક ગુંચડાને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં પ્રેરિત થતા પ્રવાહને લીધે વિદ્યુત ઉર્જા ઓકે ગુંચડામાં આંટાની સંખ્યા આપી છે તારની ત્રિજ્યા અડધી હવે ત્રિજ્યા જ્યારે અડધી થાય ત્યારે પણ અહીંયા જુઓ d∅ by dt ને આપણે જો કોન્સ્ટન્ટ માની લઈએ બરાબર છે ને તો EMF કેટલું હોય મિત્રો EMF કોના સમપ્રમાણમાં n ના સમપ્રમાણમાં હોય આટલી ખબર પડે તો EMF n ના સમપ્રમાણમાં મળે બીજી વસ્તુ અવરોધ હવે અહીંયા તારની ત્રિજ્યા બદલાય તો લંબાઈમાં પણ થોડો ઘણો ફેરફાર થશે કે ના થાય સોરી કદની અંદર ફેરફાર થશે કે ના થાય એ બધી વસ્તુ આપણે વિચારીએ અહીંયા તો અવરોધનું મૂલ્ય જુઓ અહીંયાથી આપ્યું છે ને અહીંયા ગુંચડામાં આંટાની સંખ્યા 4 ગણી કરવામાં આવે અને તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે અહીંયા ત્રિજ્યા તો ક્યાંય આપી જ નથી આપણે ત્રિજ્યા તો મેળવવી પડશે તો આવું લખું અહીંયાથી R બરાબર ρ L by A તો R બરાબર ρ L upon શું લખાય પાઈ r² તો જુઓ અહીંયા અવરોધ જે મળ્યો આપણને એ અવરોધ કોના સમપ્રમાણમાં મળી ગયો આ ρ અને પાઈ તો અચળ છે તો શું થશે L upon r² પડી ખબર આ અને આ મૂલ્ય આની અંદર મૂકી દઈએ તો આવું લખાય પાવર P બરાબર શું થશે n² ભાગ્યા r એટલે L upon r². સો L upon r² ઉપર જતા રહેશે. ક્લિયર આટલી વસ્તુ? સો n² r² upon L થઈ ગયા. ક્લિયર આટલી વસ્તુ પડી ખબર? હવે જુઓ, જ્યારે આપણે કોઈ પણ ત્રિજ્યાનો ફેરફાર કરીએ ત્યારે એનું કદ કેવું હોય મિત્રો? અચળ રહેશે. તો આપણે કદ માટે આવું લખી શકીએ. જુઓ, કલર થોડો ચેન્જ કરીને લખું છું અહીંયા. તો કદ માટે પહેલું વોલ્યુમ બરાબર શું લખાય? બીજું. તો વોલ્યુમ પાઈ r² L તો r1 અને બીજી વસ્તુ કઈ મિત્રો? L1 ઇઝ ઇક્વલ ટુ પાઈ r2² L2. ક્લિયર? આ કદ થઈ ગયું. ઓકે, ગુંચડું આપ્યું છે એટલા માટે. હવે પાઈ પાઈ ગયા તો અહીંયાથી આવું લખાય r1² ભાગ્યા r2² બરાબર L2 by L1. ઓકે, L2 by L1. હવે
આમાં પાવરનો આપણે ગુણોત્તર લઈએ તો એક વસ્તુ યાદ રાખો, પાવર અહીંયા આપેલો છે આપણને L1 L2 નો ગુણોત્તર પણ અહીંયાથી L2 L1 નો ગુણોત્તર પણ મળી ગયો છે. તો હું P1 ભાગ્યા P2 કરું તો શું થશે જુઓ, P1 એટલે n સ્ક્વેર n1 સ્ક્વેર r1 સ્ક્વેર ભાગ્યા શું થશે L1 ડિવાઇડેડ બાય P2 એટલે n2 સ્ક્વેર r2 સ્ક્વેર ભાગ્યા L2. તો આવું લખાય અહીંયાથી P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ n1 સ્ક્વેર ભાગ્યા n2 સ્ક્વેર ઇન્ટુ r1 સ્ક્વેર ભાગ્યા r2 સ્ક્વેર ઇન્ટુ L2 ભાગ્યા L1. તો અહીંયાથી આપણે ત્રિજ્યા બદલીએ છીએ તો લંબાઈનું મૂલ્ય ત્યાં ત્રિજ્યાની જગ્યાએ મૂકી દઉં તો આવું થાય જુઓ. સો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ n1 ભાગ્યા n2 નો વર્ગ, ઓકે, ગુણ્યા r1 ભાગ્યા r2 નો વર્ગ ગુણ્યા L2 બાય L1 શું છે r1 બાય r2. તો અહીંયા r1 બાય r2 સ્ક્વેર. ઓકે, ક્લિયર. ચલો તો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ શું લખાશે મિત્રો, n1 ભાગ્યા n2 સ્ક્વેર ઇન્ટુ r1 ભાગ્યા r2 ની કેટલી ઘાત થઈ ગઈ 4. હવે જુઓ શું કીધું છે, ગૂંચળામાં આંટાની સંખ્યા 4 ગણી એટલે શરૂઆતમાં n1 બરાબર n હોય તો n2 બરાબર કેટલા થઈ જાય 4n થઈ જશે. ઓકે, ક્લિયર. અને બીજું શું કીધું છે, ગૂંચળાના તારની ત્રિજ્યા અડધી એટલે શરૂઆતમાં ત્રિજ્યા r1 બરાબર r હોય તો r2 કેટલી થઈ જાય r બાય 2. તો આ બે મૂલ્યો આપણે અહીંયા મૂકી દઈએ તો શું થશે જુઓ અહીંયાથી. સો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2 કેટલા થાય, n1 બાય n2 1 બાય 4. સો 1 બાય 4 સ્ક્વેર ઇન્ટુ r1 બાય r2 કેટલા થશે, r1 બાય r2 2. સો 2⁴. તો 2⁴ 16, 2⁴ 1 બાય 4 એટલે 16 થશે. તો આનું સાદુરૂપ આપીએ મિત્રો અહીંયા ક્યાં, તો આવું લખાય અહીંયા જુઓ, સમજ જોઈએ. 1 બાય 4 તો 16 અને આ 16 તો આ તો ગયા અહીંયાથી ઉડી જશે. સો P1 બાય P2 શું રહેશે 1 રહેશે. શું થશે ભાઈ 1 રહેશે. તો 13માની અંદર ઓપ્શન કયો હશે, પહેલા જેટલી જ ઉર્જા રહેશે, ઉર્જામાં કોઈ ફેરફાર ના થાય. અહીંયાથી લખીએ આપણે. સો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ 1. તો P1 બરાબર P2, શરૂઆતની ઉર્જા અને અંતિમ ઉર્જા બંને કેવી રહેશે મિત્રો, સમાન રહેવાની છે. ઓકે, સોરી, ડન. જોઈ લેજો મિત્રો. આ તો તમે ગૂંચળાની અંદર ગમે તેટલો ફેરફાર કરશો પણ વ્યય પામતી ઉર્જામાં કોઈ જ ફેરફાર ના થાય. પહેલા જેટલી ઉર્જા વ્યય પામતી હતી એટલી જ ઉર્જા વ્યય પામશે. બરાબર છે, ઓકે. કારણ કે ના તો અવરોધ બદલાશે એનો, કે ના તો એની અંદર વહેતો પ્રવાહ બદલાશે. ઓકે, તો એની અંદર ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર બદલાશે. તો જેટલું પહેલા ઉર્જા વ્યય પામતી હતી એટલી ઉર્જા પછી વ્યય પામશે. ક્લિયર આટલી વસ્તુ? આ બધું ના કરો, ખાલી આટલું યાદ રાખો કે વ્યય પામતી ઉર્જા જે છે એ કેવી રહેશે, અચળ રહેશે. ક્લિયર? પ્રેક્ટિસ કરવી હોય તો એકવાર ફરીથી કરજો, ના સમજે તો નીચે કોમેન્ટ બી કરી લેજો મિત્રો. ઓકે, ચલો જવા દઈએ. 14 નંબરનો સવાલ જુઓ અહીંયા શું આપ્યો છે. ઓકે, 14મા નંબરનો સવાલ બહુ જોરદાર મિત્રો. ઓકે, જુઓ. સમાન લંબાઈના અને એક સરખું આત્મપ્રેરકત્વ ધરાવતા બે સોલેનોઇડ A અને B માં આંટાઓની સંખ્યા અનુક્રમે 100 અને 200 છે. તો તેમના આડછેદની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું થાય? બરાબર છે. તો પહેલા તો ત્રિજ્યાઓનો ગુણોત્તર કોના સમપ્રમાણ? તો જુઓ અહીંયા એક સોલેનોઇડ હોય તો એનું આત્મપ્રેરકત્વ કેટલું? L બરાબર યાદ કરો μ0n²Al. ઓકે, આવું લખાય. હવે L બરાબર μ0 n² એટલે શું થાય? n/L. આવું લખાય. એરિયા A L, એક L ઉડી ગયા. ઓકે, તો L બરાબર μ0 n², ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું πr² ભાગ્યા L. તો જુઓ નંબર ઓફ ટર્ન એટલે આંટાની સંખ્યા અને ત્રિજ્યા બે બદલાય છે કે આંટાની સંખ્યા અનુક્રમે અને ત્રિજ્યાઓના ગુણોત્તર. તો અહીંયા n જે છે એ કોના સમપ્રમાણમાં થઈ જાય? n ને કરતા બનાવો તો r આ બાજુ આવી જાય તો 1/r ના સમપ્રમાણમાં થઈ જાય. તો n² ચલે છે 1/r² લખાય આ સૂત્ર ઉપરથી. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, n² ને કરતા બનાવો તો r² આ બાજુ આવે તો n² આ બધું અચળ માની લઈએ આપણે તો n² કોના સમપ્રમાણમાં? 1/r² ના સમપ્રમાણમાં થશે. ભાઈ આટલી ખબર પડી ગઈ. હવે આપણે આનો ગુણોત્તર જોઈએ છે. તો જુઓ અહીંયા તો શરૂઆતમાં કરીએ n2 ભાગ્યા n1. ક્લિયર? તો જુઓ અહીંયા n2 ભાગ્યા n1 શું આપણે લખી આવું n2²
ભાગ્યા n1 સ્ક્વેર બરાબર શું થશે એકવાર જાતે ભાઈ પ્રેક્ટિસ કરી લેજો એકવાર શું થાય છે જોઈ લઈએ આપણે n1 સ્ક્વેર n2 સ્ક્વેર શું લખાશે ભાઈ ઓકે r1 r2 છે તો n2 ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 1/r2 સ્ક્વેર ક્લિયર ઓકે અને n1 ની જગ્યાએ 1/r1 સ્ક્વેર હવે આ ઉપર જશે પેલું નીચે આવશે સો n2/n1 આખાનો વર્ગ બરાબર આવું લખાય r1/r2 હોલ સ્ક્વેર n1 n2 કેટલા છે અનુક્રમે 100 n1 100 અને 200 બરાબર તો અહીંયા 200/100 આનો વર્ગ થઈ જાય ઓકે n1 100 છે n2 200 છે અને ત્રિજ્યાઓના ગુણોત્તર કીધા છે તો અહીંયાથી r1/r2 હોલ સ્ક્વેર તો અહીંયા જુઓ 100 2 200 2 નો વર્ગ કેટલો 4 સો આવું લખાય r1/r2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે અહીંયા 4 સો r1/r2 ઇઝ ઇક્વલ ટુ કેટલા 2 સો r1/r2 2 જેમ 1 14 માં ની અંદર ઓપ્શન નંબર એ ક્લિયર પડી ગઈ ખબર સો r1 જેમ r2 સો r1 જેમ r2 ઇઝ ઇક્વલ ટુ 2 જેમ 1 આપણો કરેક્ટ ઓપ્શન થશે મિત્રો બરાબર આત્મપ્રેરકત્વની આ ફોર્મ્યુલા ખાસ યાદ હોવી જોઈએ તો જ આ સોલ્યુશન થઈ શકશે બરાબર છે ને ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ 15 નંબર જુઓ શું આપ્યું છે ઓકે આ બી સવાલ બહુ મસ્ત છે મિત્રો જુઓ અહીંયા પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે હવે ક્ષેત્રને લંબ રૂપે રિંગ રાખો ને એટલે એનો ખૂણો ક્ષેત્રફળ સદિશનો ખૂણો અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે ખૂણો 0 ડિગ્રી થઈ જશે ઓકે તો રિંગના નાનો કાપો કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ આપવા મળે છે જો રિંગનું એકાએક સંકોચન થઈ જાય તો તેનું ક્ષેત્રફળ શૂન્ય બનતું હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય તો હમણાં જ આપણે એક ફોર્મ્યુલા જોઈ હતી વિદ્યુત ભાર માટે મિત્રો આવું લખી નાખું જો અહીંયાથી જુઓ વિદ્યુત ભાર શોધવાનું કીધું હોય એટલે ખાસ યાદ રાખવાનું કે આપણે શું કરવાનું ફેરાડેના EMF ના સૂત્રનો ઉપયોગ કરવાનો E બરાબર n ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ક્લિયર આટલી વસ્તુ હવે E બરાબર શું લખી નાખું I R બરાબર n ડેલ્ટા ફાઈ ડેલ્ટા ટી તો અહીંયાથી આવું લખાય જુઓ I બરાબર શું લખીએ આપણે Q ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી R m ના m ઇઝ ઇક્વલ ટુ શું થશે n ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી હવે પાતળી વર્તુળાકાર રિંગ એટલે એક જ રિંગ છે તો એનું મૂલ્ય કેટલું 1 થઈ જશે ઓકે તો આવું લખાશે અહીંયાથી જુઓ સો Q બરાબર ડેલ્ટા ટી ગયા ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય શું થશે R આની નીચે આવી જશે તો ડેલ્ટા ફાઈ એટલે શું ભાઈ સો Q ઇઝ ઇક્વલ ટુ ફાઈ બરાબર AB ભાગ્યા શું થશે R સો વિદ્યુત ભારમાં જે ફેરફાર થશે મિત્રો AB બાય R જેટલો સો બી ઓપ્શન આપણો કરેક્ટ થશે ક્લિયર આટલી વસ્તુ ખાસ પ્રેક્ટિસ કરી લેજો અહીંયા જુઓ શરૂઆતમાં ફ્લક્સ મળશે પછી ક્ષેત્રફળ શૂન્ય થશે એટલે ફ્લક્સ પાછું 0 થઈ જશે તો એના માટે મેં અહીંયા phi2 નું મૂલ્ય રાખ્યું છે phi1 નું મૂલ્ય રાખ્યું છે phi2 નું 0 કરીને ખાલી AB લખ્યું છે ક્લિયર તમને ખબર પડી ગઈ હશે આ સોલ્યુશન ખાસ ધ્યાનમાં રાખજો ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ ઓકે ચલો 16 નંબર જુઓ શું આપ્યું છે એક ચુંબકીય ગુંચડા તરફ ગુંચડાની અક્ષની દિશામાં ગતિ કરે છે સોરી એક ચુંબકીય ગુંચડું કહેવાય ભાઈ અહીંયા થોડો મિસ્ટેક છે હું સુધારી દઉં આને જો એક ચુંબક ધ્યાન આપજો ગુંચડા તરફ ગુંચડાની અક્ષની દિશામાં ગતિ કરે છે ગુંચડામાં પ્રેરિત EMF નું મૂલ્ય E છે હવે જો ગુંચડું પણ ચુંબક તરફ ચુંબકના જેટલા જ વેગથી ગતિ કરે તો સાપેક્ષ વેગ તો 2 ગણો થઈ જશે અહીંયા ગુંચડું છે અહીંયા ચુંબક છે આ લૂપ અને આ ચુંબક લૂપની બાજુ જાય છે v જેટલા વેગથી અને લૂપ પણ એટલી જ સ્પીડથી આવે છે તો વેગ ડબલ થઈ ગયો તો EMF પણ કેવું ડબલ સીધી વસ્તુ છે ભાઈ બરાબર છે EMF કેવું ડબલ ઓકે સો આપણો ઓપ્શન કયો ભાઈ આપણો ઓપ્શન સી ઓકે EMF પણ કેવું ડબલ થશે ભાઈ આ રીતે એક ચુંબક છે આ NS અહીંયા એક ગુંચડું છે હવે આ ગતિ કરે છે v જેટલા વેગથી બીજો કેસ એવો છે આ ગતિ કરે તો આની અંદર EMF E મળે અહીંયા વેગ v બરાબર આ NS હવે આ ગુંચડું આ v વેગથી આ પણ v વેગથી આવે તો અહીંયાનું EMF E તો હતું આના કારણે બીજું EMF મળ્યું એટલે ટોટલ કેટલું થઈ ગયું 2v અથવા તો 2e ક્લિયર આટલી વસ્તુ 2v અથવા તો 2e ડબલ EMF થઈ જશે ઓકે ચલો 17 નંબર જુઓ અહીંયા શું આપ્યું છે
5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2 ગુણ્યા બે લંબાઈ આપી છે L બરાબર 5 સેન્ટીમીટર એ ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ચુંબકીય ક્ષેત્રમાં આટલા સો B is equal to 2 into 10⁻²2 વેબર મીટર ⁻²2 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે જો સળિયાનો પ્રવેગ A બરાબર કેટલો હોય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત EMF ના વધારાનો દળ કેટલો થાય તો પ્રેરિત EMF કેટલું E બરાબર BVL હવે EMF ના વધારાનો દળ કીધો છે તો આવું લખાય ને બંને બાજુ શું કરી નાખો સમયની સાપેક્ષતા EMF ના વધારાનો દળ થઈ ગયો તો અહીંયા શું લખાય D ભાગ્યા dt BVL પડી ગઈ ખબર B અને L અચળ છે બહાર લઈ લો પ્રવેગ આપેલો છે આપણને તો આવું લખાય સો DE ભાગ્યા dt બરાબર BL m ના m અને dv બાય dt એટલે શું થઈ જાય પ્રવેગ તો DE બાય dt ઇઝ ઇક્વલ ટુ B કેટલા આપેલા છે 2 ગુણ્યા 10⁻². ક્લિયર ઓકે L કેટલા આપેલા છે 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻² મીટર તો અહીંયા મૂકી દઈએ 5 ગુણ્યા 10⁻² મીટર એકમ ના લખવા આની અંદર કેલ્ક્યુલેશન કરવી છે આપણે તો ભરાઈ ના પડાય ક્યાંક ભાઈ બરાબર છે ઓકે સો અને પ્રવેગ કેટલો આપે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે સો 5 * 10 = 20 into 10⁻⁴ વોલ્ટ પર સેકન્ડ વોલ્ટ પર સેકન્ડ બરાબર છે 20 ગુણ્યા 10⁴ વોલ્ટ પર સેકન્ડ 17 માની અંદર ડી ઓપ્શન કમ્પ્લીટ પડી ખબર ઓકે જવા દઈએ ચલો નેક્સ્ટ જુઓ અહીં 100 આંટાવાળા ગુંચડામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુંચડાના એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ આપેલું છે આપણને કેટલું છે 5 ગુણ્યા 10⁻³ વેબર હોય તો ગુંચડા સાથે સંકલિત ચુંબકીય ઊર્જા કેટલી થાય તો ભાઈ પહેલા વિડિયો પોઝ કરીને બહુ મસ્ત સવાલ છે સોલ્વ કરવાનો ટ્રાય કરશો તો બહુ મજા આવશે બરાબર છે ને સોલ્વ કરવાનો ટ્રાય કરશો તો બહુ મજા આવશે જુઓ અહીંયા પહેલા તો એક ગુંચડું પોતાની સાથે ફ્લક્સ સંકળાય તો આવું લખાય ફ્લક્સ phi is equal to Li n આંટા છે બરાબર છે તો L નું મૂલ્ય કેટલું થઈ ગયું L નું મૂલ્ય n phi ભાગ્યા I હવે ઊર્જા શોધવી છે તો ઊર્જાનું સમીકરણ U બરાબર 1/2 Li² સો 1/2 L કેટલા છે n phi upon I into I² એક I ગયા તો 1/2 n phi I સો 1/2 એમ ના એમ રાખો n નું મૂલ્ય કેટલું છે ભાઈ 100 આંટા આપેલા છે ઓકે ફ્લક્સ કેટલું છે 5 ગુણ્યા 10⁻³ અને કેટલો કરંટ પસાર થાય છે 2 એમ્પિયર સો 2 ગયા અહીંયાથી સો જવાબ શું આવશે ભાઈ 500 ગુણ્યા 10⁻³ સો 5 જૂલ ઉર્જા સંગ્રહ પામશે U બરાબર કેટલા આવશે મિત્રો 5 જૂલ 18મો સવાલ 5 જૂલ 1 2 3 50 સોરી 0.5 જૂલ હે ને ઓકે ક્લિયર બાય મિસ્ટેક લખાઈ ગયું ભાઈ ઉભા રહો એક મિનિટ ફરીથી જોઈ લઈએ આપણે જોવાનું ફરીથી નથી પણ હું એક મુદ્દો અહીંયા એડ કરી દઉં તો ખાસ ધ્યાન રાખજો 0 પોઈન્ટ કેટલા થઈ જશે મિત્રો 5 જૂલ હે ને 10⁻³ છે મિત્રો એટલા માટે 50 ક્યાં લખ્યા 5000 હોત તો કદાચ 5 થતા ડન સો 0.5 જૂલ આપણો કયો ઓપ્શન ડી ઓપ્શન આપણો કરેક્ટ થશે ક્લિયર ચલો જવા દઈએ આપણે 19 નંબરનો સવાલ જુઓ અહીંયા શું આપ્યો છે ઓકે n આંટાવાળા એક ગુંચડાના દરેક આંટા દીઠ સંકળાયેલ ફ્લક્સ ∅1 થી ∅2 થાય છે એટલે ડેલ્ટા phi આપેલા છે આપણને ∅2 - ∅1 ઓકે જો ગુંચડા સહિત વિદ્યુત પરિપથનો કુલ અવરોધ R હોય તો ગુંચડામાં પ્રેરિત વિદ્યુત ભાર કેટલો થાય બરાબર છે ને વિદ્યુત ભાર શોધવાનો છે સો આપણે આવું લખીએ E is equal to n ડેલ્ટા phi ભાગ્યા ડેલ્ટા t ક્લિયર આટલી વસ્તુ ઓકે સો t એમ ના એમ રાખીશું આપણે તો આવું લખીએ E બરાબર શું લખીએ IR n ડેલ્ટા phi એટલે ∅2 - ∅1 ભાગ્યા ડેલ્ટા t હવે અહીંયા લખા આપણે ડેલ્ટા q ભાગ્યા ડેલ્ટા t into r બરાબર n
phi2 minus phi1 ભાગ્યા ડેલ્ટા ટી ગયા r અહીંયા લઈ આવો સો વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું આવશે ડેલ્ટા q બરાબર ધ્યાન રાખજો અહીંયાથી ડેલ્ટા q અથવા તો q બરાબર શું લખાય સો q બરાબર n phi2 minus phi1 ભાગ્યા શું થશે ભાઈ આ r અહીંયા આવી જશે સો r m ના m સો ચાર્જ નું ફેરફાર પ્રેરિત વિદ્યુત ભાર n phi2 minus phi1 divided by r so b ઓપ્શન 19 માની અંદર સાચો આવશે ક્લિયર ઓકે જવા દઈએ ચલો નેક્સ્ટ જો અહીંયા નીચેની આકૃતિમાં દર્શાવેલ સુરેખ તારમાં a થી b તરફ દિશામાં પ્રવાહ પસાર થાય છે અને તે સમય સાથે ઘટતો જાય છે તો તેની નજીક મૂકેલી લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ કેટલો આ દિશામાં પ્રવાહ જાય છે તો લૂપની અંદર આ રીતે મેગ્નેટિક ફિલ્ડ બનશે બી જુઓ આ રીતે ધ્યાન આપજો અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે બનશે ભાઈ આ રીતે બનશે આમ ઓકે અંદરથી સંકળાઈને બહાર આવશે હવે આમ આવે તો લૂપની અંદર પ્રવાહ કઈ બાજુ વહન પામે આ દિશામાં અને આ દિશા કઈ વિષમગણી ક્લિયર આટલી વસ્તુ ઓકે કઈ દિશા આમ પ્રવાહ છે આમ ચુંબકીય ક્ષેત્ર બનશે તો લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર આમ બનશે તો આમ બને તો અંગૂઠાની દિશામાં પ્રવાહ જશે તો આ દિશામાં પ્રવાહ જશે તો વિષમગણી દિશામાં પ્રવાહ હોય બરાબર છે ઓકે ડન ચલો નેક્સ્ટ સવાલ જુઓ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વર્તુળાકાર ગુંચરાઓને ત્રણ સ્થિતિમાં ગોઠવેલા છે તો બે ગુંચરાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એમ કઈ જગ્યાએ મળશે મહત્તમ 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 સમાન કઈ સ્થિતિમાં મહત્તમ મળે આપણે એ શોધવાનું છે ઓપ્શન એવું જ કહે છે આપણને તો એક વસ્તુ ધ્યાન રાખો મિત્રો જ્યારે બે ગુંચડા એકબીજાને બે લૂપ આપી હોય એકબીજાને સમાંતર મૂકેલી હોય બે ગુંચડા કેવા હોય એકબીજાને સમાંતર તો સમાંતર મૂકવામાં આવે ને તો એકબીજાની સાથે મહત્તમ ફ્લક્સ ઇન્ડ્યુસ્ડ થાય મતલબ આની અક્ષ એક જ છે આની અક્ષ અહીંયા છે આની અક્ષ આમ છે આની અક્ષ આમ છે આની અક્ષ આમ છે તો આ સ્થિતિમાં મહત્તમ ના હોય આ સ્થિતિમાં મહત્તમ ના હોય પણ આ સ્થિતિમાં મહત્તમ હોય કારણ કે બંનેની એક જ અક્ષ છે બંનેના કેન્દ્રમાંથી કોઈ એક અક્ષ પસાર થતી હોય તો એમાં મહત્તમ સ્થિતિ ઉદ્ભવે બરાબર છે ને સો સ્થિતિ એકમાં મહત્તમ હશે સો 21 માની અંદર કયો ઓપ્શન ભાઈ એ ઓપ્શન આપણો ક્લિયર થશે અને એ જ સાચો રહેશે ચલો નેક્સ્ટ સવાલ જોઈએ ઓકે જો અહીંયા એસી જનરેટરમાં t બરાબર 0 સમયે શું કીધું છે આપણને પ્રેરિત EMF શૂન્ય હોય તો π/2 ઓમેગા સમયે t બરાબર કેટલા ભાઈ π/2 ઓમેગા સમયે પ્રેરિત EMF કેટલું થાય તો યાદ કરીએ v Vm sin omega t ઓકે પ્રેરિત EMF સો v બરાબર Vm sin omega m ના એમ રાખો t નું મૂલ્ય મૂકી દો અહીંયાથી π/2 ઓમેગા ગયા સો Vm sin π/2 અને sin π/2 નું મૂલ્ય 1 થશે સો v +Vm પડી ગઈ ખબર સો Vm એ ઓપ્શન ક્લિયર આટલી વસ્તુ સોરી હે ને કયો ઓપ્શન આવશે ભાઈ sin omega t v Vm sin omega t સો ઓપ્શન આપણો કયો આવશે ભાઈ Vm પડી ગઈ ખબર ઓકે એકવાર ચેક કરી લેશો તો વધુ મજા આવશે ડન ઓકે ચલો નેક્સ્ટ જોઈએ સો કે બહુ સરસ મજાના આપણે 21 સવાલ જોયા છે મિત્રો ચેપ્ટર નંબર 6 ના તો નેક્સ્ટ ચેપ્ટર ની અંદર બીજા બોર્ડ લેવલ MCQ લઈને મળીએ છીએ ત્યાં સુધી બાય બાય એન્ડ પ્રેક્ટિસ કરતા રહેજો થેન્ક યુ